ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, હવે આપણે જોઈશું એટમ્સના જે ઇક્વેશન્સ છે એક વખત રિવાઇઝ કરી લઈશું, એટલે તમને ન્યુમેરિકલ ને એમસીક્યુમાં કોઈ તકલીફ ના પડે. ઓકે, ઓલવેઝ ટ્રાય ટુ રિમેમ્બર ઓલ ધી ઇક્વેશન્સ. ઓકે, એટલે તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. ચાલો, ઇક્વેશન્સ ઓફ એટમ્સ. ચલો, એટમ્સ એના ઇક્વેશન્સ જોઈએ. ફર્સ્ટ ઇક્વેશન ઇઝ ઓફ એનર્જી, different energy. Now kinetic energy of electron. Kinetic energy of electron is given by, જોજો, K is equal to, ભાઈ આવી રીતે લખાય, E²/8πε0r. E²/8πε0r અને Ke², સ્મોલ k, 9 × 10⁻⁹ થાય ને, અપોન 2r. આ ઇક્વેશન છે. Ke²/2r is the equation of kinetic energy of electron. Second, potential energy of electron. Potential energy of electron. ચલો ભાઈ, પોટેન્શિયલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોનનું ઇક્વેશન શું થાય? U is equal to -E²/4πε0r. અને ભાઈ આનો મતલબ -Ke²/r થાય. It is -Ke²/r. Remember always, પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય, કાઇનેટિક એનર્જી પોઝિટિવ હોય અને ટોટલ એનર્જી પણ નેગેટિવ જ હોય. નેગેટિવ એનર્જી, ટોટલ એનર્જી નેગેટિવ આવે એનો મિનિંગ એવો થાય કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી શું છે? બાઉન્ડ છે. ઓકે, એ બાઉન્ડેડ છે. તો આનો મિનિંગ શું થયો? અહીંયા જુઓ. નાવ ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. તો ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન શું થશે ભાઈ? જોજો, ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન લખવા જાવ, U+K થાય, અને U+K કરશો તો તમારો આન્સર -E²/8πε0r આવી જશે. સો યુ કેન સે -Ke²/2r. Got it? Remember this. And now સાંભળજો, fourth one. ભાઈ, necessary centripetal force, necessary centripetal force on electron provided by electric attractive force by nucleus. Electric force for revolving electron in orbit. For revolving electron in orbit. ભાઈ, ઇલેક્ટ્રોન ઓર્બિટમાં રિવોલ્વ થતો હોય તો જુઓ, સેન્ટ્રીપિટલ ફોર્સનું ઇક્વેશન થાય mv²/r ઇઝ ઇક્વલ ટુ KQ1Q2/r² થાય. KQ1Q2, KQ1 E થાય, Q2 બી E જ થાય. ભાઈ, આપણે હાઇડ્રોજનની વાત કરી છે એટલે. અધરવાઇઝ ઈની જગ્યાએ ઇલેક્ટ્રોનનો તો E જ આવશે. અધરવાઇઝ ઈની જગ્યાએ ન્યુક્લિયસનો ચાર્જ જો તમારે લખવો હોય તો ZE લખવો પડે. ડન? રિમેમ્બર ધીસ થિંગ. તો અહીંયા જોજો, mv²/r એન્ડ કેની જગ્યાએ તમે 1/4πε0 પણ લખી શકો.
સ્ક્વેર અપોન આર સ્ક્વેર. અને આની ઉપરથી જો સ્પીડ ઓફ ઇલેક્ટ્રોનનું ઇક્વેશન લખવું હોય, જો સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન યાદ નહીં રાખો તો પણ ચાલશે, આની ઉપરથી લખી કાઢો તો બી ચાલે. આ યાદ રાખી લો ને એટલું બહુ છે, પણ આ તો ડાયરેક્ટલી તમારે લખવું હોય તો સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન જુઓ એમ નીચે જતો રહેશે, એકવાર આર કટ થઈ જાય એને રૂટ લઈ લો તો સ્ક્વેરનું રૂટ થાય, નીચે રૂટમાં શું થઈ જશે જુઓ 4πε0 mr. That is the speed of electron. આવડે? ચલો 6th one. એના પછી ધ્યાનથી સાંભળજો ભાઈ, આપણે જે આ ઇક્વેશન લાયા કોરિલેશન લખીએ, જોજો એ બી બહુ યાદ રાખજો ભાઈ. મેં કીધું હતું તમને કોરિલેશન બિટવીન યુ કે એન્ડ ઈ મીન્સ પોટેન્શિયલ, કાઇનેટિક એન્ડ ટોટલ એનર્જી. તો એના કોરિલેશન તમારે જો લખવા હોય તો યુ શું હતું યાદ હોય તો -2k. કે શું થશે ભાઈ? ઈ શું થશે? -k થશે. આઈધર u/2 પણ લખાય. રિમેમ્બર જુઓ, કે પોઝિટિવ હશે ઓલવેઝ કાઇનેટિક એનર્જી એટલે પોટેન્શિયલ એનર્જી નેગેટિવ આવશે. કે પોઝિટિવ હશે એટલે ટોટલ એનર્જી પણ નેગેટિવ જ આવશે, ધ્યાન રાખજો. અને પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય એટલે અહીંયા ઓલરેડી નેગેટિવ સાઇન આવે એટલે ઈ નેગેટિવ જ થાય. રિમેમ્બર ધીસ થિંગ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, સખત કામમાં આવશે આ વસ્તુ એમસીક્યુમાં, ક્યારેય ના ભૂલતા. નાઉ 7th one. Equation of wave number for Lyman series. Equation of wave number for Lyman series. ભાઈ લાયમન સિરીઝ તમે લખવા જાઓ તો 1/λ શું થાય? r 1/1² minus 1/n², where n is running from 2, 3, 4, 5 like this. આ 2 છે એને h alpha લાઈન કહેવાય, 3 છે એને h બીટા લાઈન કહેવાય, 4 છે એને h ગામા લાઈન કહેવાય. Got it? Remember this. Now 8th one, wave number for Balmer series. 8th one, wave number for Balmer series. ચલો ભાઈ, બામર સિરીઝ માટે તમે વેવ નંબર લખવા જાઓ તો 1/λ શું થાય? r into 1/2² minus 1/n² થાય. ડન. અહીંયા લખી રાખું. જુઓ, લાયમન સિરીઝ તમને ક્યાં મળે? અલ્ટ્રાવાયોલેટ રિજનમાં. અલ્ટ્રાવાયોલેટ રિજનમાં મળે. અને બામર સિરીઝ જે છે એ વિઝિબલ લાઇટમાં મળે. Done. Where n is running from 3, 4, 5 like this. ભાઈ 3 મૂકો એટલે ફર્સ્ટ લાઈન ઓર h આલ્ફા લાઈન કહેવાય, h બીટા, h ગામા, h ડેલ્ટા. એક લખી જ કાઢું છું હજી એક્સ્ટ્રા 6. h જનરલી આટલે સુધી જ લેતા હોઈએ જ. પછીની લાઇન્સ જે છે એની ઇન્ટેન્સિટી બહુ જ ઓછી હોય એટલે આમ બી આપણને પ્રોપર દેખાય નહીં, એટલે આપણે જનરલી h ડેલ્ટા સુધી જ લઈએ છીએ. હા, લેવી હોય તો 7th 8th બધી અપ ટુ ઇન્ફાઇનાઇટ આવે બી. ઓકે. નાવ 9th one. જો વેવ નંબર ફોર પાસ્ચન સિરીઝ. વેવ નંબર ઇક્વેશન ઓફ ભાઈ 1/λ ને વેવ નંબર કહેવાય ફોર પાસ્ચન સિરીઝ. તો 1/λ શું થઈ જાય? r 1/3² minus 1/n². અને ભાઈ આ ક્યાં મળે તમને? ઇન્ફ્રારેડ રિજનમાં મળે.
બાકીની ત્રણે ત્રણ પાસ્ચન, બ્રેકેટ અને ફંડ એ ત્રણે ત્રણ ક્યાં મળશે ભાઈ તમને? ઇન્ફ્રારેડ રિજનમાં મળશે, વેર એન ઇઝ રનિંગ ફ્રોમ 4, 5, 6, 7 લાઈક ધીસ. તો જુઓ આ એચ આલ્ફા લાઈન છે, આ એચ બીટા લાઈન છે, આ એચ ગામા લાઈન છે, એચ ડેલ્ટા. Got it? Now, 10th one, wave number for bracket series. Wave number for bracket series. ભાઈ બ્રેકેટ સિરીઝનો વેવ નંબર લઈ લો તો 1/λ શું થાય? R 1/4 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. ભાઈ આ બી ઇન્ફ્રારેડ રિજનમાં જ મળે અને n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? જુઓ 4 છે તો 5, 6, 7, 8 લાઈક ધીસ. અને 5 હોય તો શું થાય ભૈયા? એચ આલ્ફા લાઈન. 6 હોય તો એચ બીટા લાઈન થાય, આ એચ ગામા લાઈન થાય, આ એચ ડેલ્ટા લાઈન થાય. ડન. જુઓ 11th one, wave number for ફંડ સિરીઝ. ચલો ભાઈ ફંડ સિરીઝ હોય તો વેવ નંબરનું ઇક્વેશન જુઓ શું થશે? 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. ભાઈ આ બી ઇન્ફ્રારેડ રિજનમાં જ મળે અને એનની વેલ્યુ શું થશે ભાઈ? 6, 7, 8, 9 લાઈક ધીસ. ફર્સ્ટ લાઈન ફાઇન્ડ કરવી હોય એચ આલ્ફા થાય, એચ બીટા, એચ ગામા, એચ ડેલ્ટા. ડન. બહુ જ યાદ રાખજો કઈ સિરીઝ. હવે જોજો ભાઈ મેક્સિમમ અને મિનિમમ વેવલેન્થ પૂછે તમને તો એ બી કન્ડિશન ખાસ ધ્યાન રાખજો ભાઈ. કન્ડિશન ફોર મેક્સિમમ વેવલેન્થ, condition for maximum wavelength of any series, maximum wavelength of any series, find H alpha line. ફાઇન્ડ એચ આલ્ફા લાઈન. ભાઈ એચ આલ્ફા લાઈન એટલે ઇન્સ્ટન્ટેનિયસ જે નંબર આવતો હોય એ મૂકી દેવાનો. 1 હોય તો 2, 2 હોય તો 3, 3 હોય તો 4, 4 હોય તો 5, 5 હોય તો 6. એ બધી એચ આલ્ફા લાઈનની તમે વેલ્યુ લાવો. દેટ વિલ ગીવ યુ મેક્સિમમ વેવલેન્થ ઓફ ગિવન લાઈન. અને જોજો ફોર મિનિમમ વેવલેન્થ of any series, for minimum wavelength of any series, take n is equal to infinite. Take what? N is equal to infinite for what? Minimum wavelength. Remember this thing. Now જોજો ભાઈ. અને ભાઈ વેવ નંબર પૂછે ને, જનરલી વેવ નંબર પૂછતા નથી ભાઈ, પણ જો ભૂલથી પૂછે ને તો ધ્યાનથી સાંભળજો. તો શું આવશે? વાઇઝ વર્સા. ફોર વેવ નંબર વાઇઝ વર્સા મીન્સ આખું આનાથી ઊંધું. એટલે શું થાય? મેક્સિમમ વેવ નંબર પૂછે તો n ઇન્ફાઇનાઇટ મૂકવાનું અને મિનિમમ વેવ નંબર પૂછે તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ફાઇન્ડ કરવાની. સિમ્પલ. બીકોઝ વેવલેન્થ લેમ્બડા થાય, વેવ નંબર 1/λ થાય. ડન. અને ભાઈ રીડબર્ગ્સ કોન્સ્ટન્ટ જે છે એની વેલ્યુ જોજો. રીડબર્ગ્સ કોન્સ્ટન્ટ
13th one. વેલ્યુ આપણને ખબર છે, એનું ઇક્વેશન બી આપણે પ્રૂવ કર્યું હતું. તો રીડબર્ગ્સ કોન્સ્ટન્ટ શું આવે? રીડબર્ગ્સ કોન્સ્ટન્ટ ઇઝ R is equal to m e raised to 4 upon 8 h cube epsilon 0 square c. યાદ આવ્યું? એક એક પાવર ડિક્રીઝ થતો હતો અને આની વેલ્યુ આવે 1.097 10⁻⁷. યસ ભાઈ, આની થિયોરિટિકલ વેલ્યુ 1.03 હતી 10⁻⁷, પણ આપણે 1.097 10⁻⁷ મીટર ઇન્વર્સ જ લઈએ છીએ. ભાઈ આ તમારો રીડબર્ગ્સ કોન્સ્ટન્ટ આવી ગયો. જોજો, નાવ ફ્રીક્વન્સી ઓફ એની સિરીઝ. Now frequency of any line spectrum. જોજો, તો F is equal to R into ખાલી C જ કરવાનું 1 upon શું થાય? જોજો, 1 upon NF square minus 1 upon NI square, where NI is higher energy quantum number. ઓકે, અને NF શું થાય? લોઅર એનર્જી ક્વોન્ટમ નંબર. આપણે બે હાઈમાંથી લોમાં એમિશન સ્પેક્ટ્રલ લાઇન્સ માટે ઇક્વેશન લખ્યું છે. ખબર પડી? રિમેમ્બર ધીસ થિંગ. ડન. હવે લખીએ ભાઈ, જુઓ, ઇક્વેશન ઓફ. જોજો ભાઈ, પહેલા જોજો, ઇક્વેશન ઓફ રેડિયસ ઓફ ઇલેક્ટ્રોન. ઇક્વેશન ઓફ રેડિયસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગિવન બાય R is equal to ભાઈ શું આવશે? n square h square epsilon 0 upon pi z me square. આની ઉપરથી એવું કહેવાય કે રેડિયસ ઓફ ઇલેક્ટ્રોન n સ્ક્વેર બાય ઝેડ આવશે. રેડિયસ ઓફ ઇલેક્ટ્રોન n સ્ક્વેર બાય ઝેડના પ્રપોર્શનમાં હોય. અને ભાઈ જોજો, બોર્સ રેડિયસ કોને કહેતા હતા? યાદ હોય તો બોર્સ રેડિયસ એટલે ફોર હાઇડ્રોજન એટમ. ફોર હાઇડ્રોજન એટમ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય. ફોર હાઇડ્રોજન એટમ n ઇઝ ઇક્વલ ટુ 1. હાઇડ્રોજનમાં ZB1 થાય, N1 લઈ લો, એને R1 ઓર A0 કહેવાય. અને એનું ઇક્વેશન હતું h સ્ક્વેર અપોન એપ્સિલોન 0 અપોન પાઈ me સ્ક્વેર. અને આનો આન્સર થાય 0.53 એંગસ્ટ્રોમ. બહુ ધ્યાન રાખજો, બોર્સ રેડિયસ બી બહુ જ કામમાં આવશે. નાવ એનર્જી ઓફ 17, એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. તો એનર્જી ઓફ ઇલેક્ટ્રોન શું થાય બી? એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગિવન બાય -me⁴ z સ્ક્વેર અપોન 8 n square h square epsilon 0 square. So we can write En is proportional to z square upon n square. By for hydrogen atom energy of electron is given by energy of, એમાં Z1 લઈ લેવાનું. તો જુઓ શું થાય? -me⁴ 8 n સ્ક્વેર h સ્ક્વેર. બાકી બધાની વેલ્યુ મૂકીને આપણે આન્સર શું લાવ્યા હતા? યાદ હોય તો -13.6 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, -13.6 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. અને સાંભળજો,
જો n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો આ તમારું શું થયું ભાઈ -13.6 થશે. આ શું થયું કહેવાય સ્ટેબલ. ઇલેક્ટ્રોન જે છે ફર્સ્ટ ઓર્બિટમાં હોય ગ્રાઉન્ડ સ્ટેટ એમાં એની એનર્જી આટલી થાય n ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લો તો તમારી એનર્જી -3.4 થશે. n ઇઝ ઇક્વલ ટુ 3 થર્ડ ઓર્બિટમાં એનર્જી થશે -1.51. ફોર્થ ઓર્બિટમાં થશે -0.85 અને ઇન્ફાઇનાઇટ ઓર્બિટમાં થશે 0. મીન્સ ઇલેક્ટ્રોન એસ્કેપ થઈ જાય એને આયનાઇઝેશન એનર્જી કહેવાય. ફર્સ્ટ ઓર્બિટમાંથી ઇલેક્ટ્રોનને ફ્રી કરવો હોય તો એટલી જ એનર્જી પ્લસ આપો તો ટોટલ એનર્જી 0 થઈ જાય, ઇલેક્ટ્રોન શું થઈ જાય ફ્રી થઈ જાય. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ. ડન. ચલો 19th વન. બોર્સ સેકન્ડ પોસ્ચ્યુલેટ. સેકન્ડ પોસ્ચ્યુલેટ શું થાય? angular momentum of electron. Angular momentum of electron શું હતું? mvr is equal to nh upon 2 pi. mvr is equal to nh upon 2 pi અને h upon 2 pi ની જગ્યાએ શું કહેવાય? h કટ કહેવાય. હવે 20. Bohr's third postulate. For electron transition from higher energy state to lower energy state શું આવશે? EI minus EF is equal to HF. ફોટોન એમિટ થાય એની એનર્જી HF હોય અને HC by લેમ્ડા પણ લખાય. ડન. અને ભાઈ લાસ્ટ ઇક્વેશન છે આપણું, જોજો. નાવ ક્વોન્ટાઇઝેશન. ફોર ક્વોન્ટાઇઝેશન of angular momentum ઓકે. બોર્સ ઓબ્ઝર્વેશન શું હતું કે ભાઈ આપણને ખબર છે કે સરકમફરન્સ ઉપર શું થતા હતા? સ્ટેશનરી વેવ. સરકમફરન્સ ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? n ટાઈમ્સ વેવલેન્થ. ભાઈ waves behaves like standing waves or stationary waves on circumference in its orbit, so n lambda. યાદ આવ્યું? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv મૂકી અને mv સામે લઈ જતા હતા તો mvr 2π નીચે નાખી દો તો આ ઇક્વેશન મળી જતું હતું. ડન. જુઓ, આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ તમારા ઇક્વેશન થયા એટમ્સના. ડન. બહુ જ સિમ્પલ ઇક્વેશન્સ છે પણ ખાસ ધ્યાનથી પ્રિપેર કરજો. MCQમાં જોરદાર કામમાં આવશે. એમાં બી આ એનર્જીવાળું અને આ બધી મેક્સિમમ મિનિમમ વેવલેન્થવાળું MCQમાં સખત કામમાં આવે છે. ડન. જો આખું ચેપ્ટર એટમ્સ કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ ટાઈમથી બી આપણે ન્યુક્લિયસ સ્ટાર્ટ કરીશું. ડન. તો મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ચેપ્ટર, ન્યૂ એનર્જી, ન્યૂ એક્સાઇટમેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.